અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાએ બ્રિટનનો પ્રવાસ ખેડ્યો. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠા ત્યારે તેમના પત્ની મેલાનિયા રાણી કેમિલા અને રાજકુમારી કેટ દ્વારા આયોજિત શાહી ઇતિહાસ અને સર્જનાત્મકતાના મિશ્રણ સાથે હળવા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા. અમેરિકાની ફર્સ્ટ લેડીએ બ્રિટનની શાહી સંગતમાં બીજો દિવસ વિન્ડસર કેસલના ખજાનાની શોધખોળ કરતા વિતાવ્યો. ત્યારબાદ ફ્રોગમોર હાઉસ ખાતે બહારની પ્રવૃત્તિઓમાં જોડાયા, જ્યાં તેમણે બાળકો સાથે સ્કાઉટ શૈલીની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને રાજનીતિને બદલે બગ હોટેલ્સ અને લીફ આર્ટની મજા માણી. કેમિલાએ સૌપ્રથમ મેલાનિયાને વિન્ડસર કેસલની રોયલ લાઇબ્રેરીની શેર કરાવી, જ્યાં અંદાજે 2 લાખ પુસ્તકો શેલ્ફ પર ગોઠવાયેલા છે. મુખ્ય આકર્ષણોમાં 1632નું શેક્સપિયરનું સેકન્ડ ફોલિયો હતું, જેમાં રાજા ચાર્લ્સ પહેલાએ ટીકા ટિપ્પણી કરેલું છે. ફર્સ્ટ લેડીએ રાણી મેરીના ડોલ્સ હાઉસની પણ દુર્લભ ઝલક જોઈ, જે 1 સદી જૂનો લઘુચિત્ર મહેલ છે, જેમાં વહેતું પાણી, વીજળી અને એક કાર્યરત પિયાનો પણ છે. તેમાં નાની હસ્તલિખિત પુસ્તિકાઓ હતી, જે 1920ના દાયકામાં એ મિલને, જે.એમ. બેરી અને આર્થર કોનન ડોયલ જેવા સાહિત્યિક દિગ્ગજોને દાનમાં આપેલી હતી. મેલાનિયાએ હસતા હસતા લગભગ 600ના સંગ્રહમાંથી એક અંગૂઠા જેવડી પુસ્તિકા ઉઠાવી અને તેના નાના નાના પાના ફેરવવાનું શરૂ કરી દીધું. આ નાનકડી બુકના નાજુક લખાણ અને નાનકડા ચિત્રો જોઈને મેલાનિયા આશ્ચર્યચકિત થઈ ગયા. મેલાનિયા જ્યારે રાજકુમારી કેટ સાથે ફ્રોગમોર હાઉસના લોન પર પહોંચ્યા, ત્યાં ઐતિહાસિક ભવ્યતાથી વાતાવરણ બાળકોની આનંદમયી ઉત્સુકતામાં બદલાઈ ગયું. આ 17મી સદીનું રિટ્રીટ રાણી વિક્ટોરિયાનું પ્રિય સ્થળ હતું. ત્યાં તેમણે 4 થી 6 વર્ષના સ્કાઉટના જૂથ સાથે હાથ મિલાવ્યા. બાળકોએ તેમને લીફ પ્રિન્ટ્સ બનાવવા અને જંતુઓ માટે કાર્ડબોર્ડના બગ હોટેલ્સ બનાવવાનું શીખવ્યું, જે બહારના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. મેલાનિયાએ અહીં કાગળ પર પાંદડા ચોંટાડવામાં મદદ કરતા કહ્યું કે આ ખૂબ જ સુંદર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયાએ બ્રિટનનો પ્રવાસ ખેડ્યો. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠા ત્યારે તેમના પત્ની મેલાનિયા રાણી કેમિલા અને રાજકુમારી કેટ દ્વારા આયોજિત શાહી ઇતિહાસ અને સર્જનાત્મકતાના મિશ્રણ સાથે હળવા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા. અમેરિકાની ફર્સ્ટ લેડીએ બ્રિટનની શાહી સંગતમાં બીજો દિવસ વિન્ડસર કેસલના ખજાનાની શોધખોળ કરતા વિતાવ્યો. ત્યારબાદ ફ્રોગમોર હાઉસ ખાતે બહારની પ્રવૃત્તિઓમાં જોડાયા, જ્યાં તેમણે બાળકો સાથે સ્કાઉટ શૈલીની પ્રવૃત્તિઓમાં ભાગ લઈને રાજનીતિને બદલે બગ હોટેલ્સ અને લીફ આર્ટની મજા માણી. કેમિલાએ સૌપ્રથમ મેલાનિયાને વિન્ડસર કેસલની રોયલ લાઇબ્રેરીની શેર કરાવી, જ્યાં અંદાજે 2 લાખ પુસ્તકો શેલ્ફ પર ગોઠવાયેલા છે. મુખ્ય આકર્ષણોમાં 1632નું શેક્સપિયરનું સેકન્ડ ફોલિયો હતું, જેમાં રાજા ચાર્લ્સ પહેલાએ ટીકા ટિપ્પણી કરેલું છે. ફર્સ્ટ લેડીએ રાણી મેરીના ડોલ્સ હાઉસની પણ દુર્લભ ઝલક જોઈ, જે 1 સદી જૂનો લઘુચિત્ર મહેલ છે, જેમાં વહેતું પાણી, વીજળી અને એક કાર્યરત પિયાનો પણ છે. તેમાં નાની હસ્તલિખિત પુસ્તિકાઓ હતી, જે 1920ના દાયકામાં એ મિલને, જે.એમ. બેરી અને આર્થર કોનન ડોયલ જેવા સાહિત્યિક દિગ્ગજોને દાનમાં આપેલી હતી. મેલાનિયાએ હસતા હસતા લગભગ 600ના સંગ્રહમાંથી એક અંગૂઠા જેવડી પુસ્તિકા ઉઠાવી અને તેના નાના નાના પાના ફેરવવાનું શરૂ કરી દીધું. આ નાનકડી બુકના નાજુક લખાણ અને નાનકડા ચિત્રો જોઈને મેલાનિયા આશ્ચર્યચકિત થઈ ગયા. મેલાનિયા જ્યારે રાજકુમારી કેટ સાથે ફ્રોગમોર હાઉસના લોન પર પહોંચ્યા, ત્યાં ઐતિહાસિક ભવ્યતાથી વાતાવરણ બાળકોની આનંદમયી ઉત્સુકતામાં બદલાઈ ગયું. આ 17મી સદીનું રિટ્રીટ રાણી વિક્ટોરિયાનું પ્રિય સ્થળ હતું. ત્યાં તેમણે 4 થી 6 વર્ષના સ્કાઉટના જૂથ સાથે હાથ મિલાવ્યા. બાળકોએ તેમને લીફ પ્રિન્ટ્સ બનાવવા અને જંતુઓ માટે કાર્ડબોર્ડના બગ હોટેલ્સ બનાવવાનું શીખવ્યું, જે બહારના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. મેલાનિયાએ અહીં કાગળ પર પાંદડા ચોંટાડવામાં મદદ કરતા કહ્યું કે આ ખૂબ જ સુંદર છે.